અમેરિકામાં યુનાઇટેડ નેશન્સ દ્વારા આયુર્વેદના વિવિધ વિષય પર એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના ડોક્ટર હેતલ આચાર્યે ભાગ લીધો હતો। આયુર્વેદ ધ સાયન્સ ઓફ લાઈફ વિષય પર હેતલ આચાર્યે વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં આયુર્વેદ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ અંગે ડોક્ટર હેતલ આચાર્ય જણાવે છે કે આયુર્વેદને વૈશ્વિક સ્તરે સ્થાન મળ્યું તે ખૂબ જ સારી બાબત છે, જ્યાં તેઓએ ધ્યાન, પંચકર્મ જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી। ગુજરાતના લોકો સતત આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી રહ્યા છે, ત્યારે અમદાવાદના ડોક્ટર હેતલ આચાર્યે યુનાઇટેડ નેશનમાં આયુર્વેદ વિષય પર વક્તવ્ય આપ્યું હતું। તો ચાલો એમને મળીએ અને એમના અનુભવો પૂછીએ। યુનાઇટેડ નેશનમાં વક્તવ્ય પર તમારા અનુભવો કેવા રહ્યા? સૌપ્રથમ તો આપને અને સૌ દર્શકોને નમસ્કાર। યુનાઇટેડ નેશન્સમાં આયુર્વેદ ધ સાયન્સ ઓફ લાઈફ વિષય પર આમંત્રિત કરવામાં આવેલ અને એ વિષયનો સૌથી સુંદર અને ગૌરવાન્વિત અનુભવ સૌ સાથે શેર કરતા મને ખૂબ આનંદ થાય છે કે આયુર્વેદ અને ધ્યાન જે સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે એને વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નેશન્સમાં સન્માન મળ્યું। એ વિષયના ત્યાં લોકોએ ચર્ચા કરી, બધા પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો અને આયુર્વેદ અને ધ્યાનના પ્રાયોગિક અનુભવો પણ લીધા, ધ્યાન પણ કર્યું। કારણ કે ત્યાંના લોકો અને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ છે એમાં આયુર્વેદ અને સ્વાસ્થ્ય માટે ધ્યાન પણ અત્યંત આવશ્યક છે। યુનાઇટેડ નેશન્સમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ન કેવલ આખા ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લીધો, પરંતુ એ લોકોએ ચર્ચા સત્રમાં પણ ભાગ લીધો, ધ્યાન કર્યું અને વિશેષ આપણું જે નાડી નિદાન, નાડી જોઈ અને નિદાન કરવાની પ્રાચીન પદ્ધતિ છે એનો પણ પ્રાયોગિક અનુભવ લીધો। લાંબા સમય સુધી એ લોકોએ રાહ જોઈ અને નાડી નિદાનના અનુભવ પછી એ લોકોને ખૂબ ગૌરવ અનુભવાયું કે ભારતની આ પ્રાચીન પદ્ધતિઓ હજુ પણ જીવંત રહી છે। આ ફાસ્ટ લાઈફમાં આયુર્વેદ કેવી રીતે સામાન્ય લોકોને સ્વસ્થ પ્રદાન કરી શકે છે? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। આજની ફાસ્ટ લાઈફમાં આપણે સૌ વિવિધ પ્રદૂષણોની વચ્ચે જીવી રહ્યા છે, જેમ કે જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, પરંતુ એક અદૃશ્ય પ્રકારનું પ્રદૂષણ આપણને અસર કરી રહ્યું છે, એ છે વિચારોનું પ્રદૂષણ। અને વિચારોના પ્રદૂષણના કારણે આપણે તણાવગ્રસ્ત રહીએ છીએ, આપણી આસપાસ ઘણા બધા રોગો નાની ઉંમરે થવા માંડે છે। તો આનો શું ઉપાય? તો સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જો આપણે નિરોગી રહેવું હોય, સાજા રહેવું હોય, તો આયુર્વેદ, પંચકર્મ અને ધ્યાન દ્વારા આ સમયમાં વિચારોના પ્રદૂષણની વચ્ચે સ્વસ્થ રહી શકાય છે। સિમ્પલી આયુર્વેદ અને પંચકર્મ બાહ્ય શરીરની શુદ્ધિ કરે છે। મનુષ્યની આસપાસ એક ઉર્જા ક્ષેત્ર હોય છે જેને ઓરા અથવા તો આભામંડળ કહે છે। આ આભામંડળની પણ શુદ્ધિ થાય છે અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે। એટલે આજના સમયમાં, આજની લાઈફસ્ટાઈલમાં જો વ્યક્તિએ સ્વસ્થ રહેવું હોય તો એના માટે આયુર્વેદ, પંચકર્મ અને ધ્યાનનો સમન્વય અતિ આવશ્યક છે, જેનો આપણા સૌ માટે ગૌરવપૂર્ણ રીતે યુનાઇટેડ નેશન્સમાં પણ ન કેવલ સ્વીકાર થયો, પરંતુ એ લોકોએ આયુર્વેદ શાસ્ત્રને સન્માનિત પણ કર્યું। ડૉક્ટર હેતલ આચાર્ય, અમારી સાથે આયુર્વેદ અંગેની આ માહિતી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સૌનો પણ ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર હેતલ આચાર્ય, જેમણે આપની સાથે આજની લાઈફસ્ટાઈલને આયુર્વેદ સાથે કેવી રીતે સાંકળી અને સ્વસ્થ રહી શકાય તે અંગે ખૂબ જ સારા અનુભવો શેર કર્યા।